નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજે આપણે ધોરણ 10ના ગુજરાતી પાઠ્યપુસ્તક આધારિત જે શબ્દ ભંડોળ છે અને સાહિત્યકારો છે તેનો અભ્યાસ કરવાના છીએ. પ્રથમ પ્રકરણ છે વૈષ્ણવજન, રચયિતા નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમની કર્મભૂમિ જુનાગઢ હતી. તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. તેઓ આદિ કવિ તરીકે જાણીતા છે, આ યાદ રાખજો. તે ઉત્તમ ઉર્મી કવિ. તેમની શામળ શાહનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. આગળ જોઈએ શબ્દ સમજૂતી. તો જન એટલે થાય માણસ અથવા વ્યક્તિ, સકળ એટલે બધું, સઘળું, પીડ એટલે પીડા, દુઃખ, પરાયું એટલે બીજાનું અથવા પારકું, તૃષ્ણા એટલે લાલસા અથવા ઈચ્છા, જનની એટલે જન્મ આપનારી માતા, જેને આપણે કહીએ જનેતા, જીવવા એટલે જીભ પણ અહીં વાણીના રૂપમાં ઉપયોગ કરેલ છે. તન એટલે શરીર અથવા દેહ, વણલોભી એટલે લોભ વિનાનું. તળપદા શબ્દો. આણે એટલે લાવે, વાચ એટલે થાય વાણી, કાચ એટલે કાયા, અહીં ચારિત્ર્ય, ધન એટલે ધન્ય અથવા ભાગ્યશાળી, નવ એટલે ના અથવા નહીં, ભણે એટલે કહે અથવા બોલે, ઝાલે એટલે પકડે અથવા લે, કેની એટલે કોઈની. વિરુદ્ધાર્થી તરફ વધીએ તો ઉપકારનો થાય વિરુદ્ધાર્થી અપકાર, અસત્યનું થાય સત્ય, વણલોભીનું થાય લોભી, અને અભિમાનનું નિરભિમાન થાય છે વિરુદ્ધાર્થી. રૂઢિપ્રયોગ. તાળી લાગવી એટલે એકતાન થવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. લોભ વગરનું તો તેને કહેવાય વણલોભી. સમાન દ્રષ્ટિ રાખનાર તો તેને શું કહેવાય? સમદ્રષ્ટિ. રેસનો ઘોડો વર્ષા અડાલજા દ્વારા લખેલા પ્રકરણ છે. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. ગાંઠ છૂઠ્યાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસરોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. એ સાંજની ઉંબર વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. શબ્દ સમજૂતીમાં આપણે જોઈએ તો નિર્દોષ એટલે દોષ વિનાનું, ઉમળકો એટલે હેતનો ઉભરો, લિજ્જત એટલે લહિજત અથવા મજા, માય કાંગલું એટલે નબળું અથવા માવડિયું. રૂઢિપ્રયોગ. ભારે હૃદયે એટલે દુઃખી હૃદયે, આંખ ભીની થવી એટલે લાગણી સભર થવું, મોંમાં ઘી સાકર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, માથું ધૂણાવવું એટલે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. પ્રકરણ 3. શીલવંત સાધુને. ગંગા સતી રચયિતા છે. ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. તેમને સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને 52 દિવસ સુધી એક રચના સંભળાવી હતી, જે આજે ભજનો રૂપે પ્રચલિત છે. વીજળીને ચમકારે, મેરુ રે ડગે, શીલવંત સાધુને, ભક્તિ કરવી તેણે વગેરે ગંગા સતીના જાણીતા પદો છે. શબ્દ સમજૂતીમાં જોઈએ તો શીલવંત એટલે શીલવાળું, સદાચારી અથવા ચારિત્રવાન. ઉર એટલે હૈયું, મિથ્યા એટલે ફોગટ અથવા વ્યર્થ, પ્રહર એટલે 3 કલાક અથવા 7.5 ઘડી. તળપદા શબ્દો. નિર્મળ એટલે નિર્મળ, રૂડી એટલે સારી, મહારાજ એટલે મહારાજ, પરમારથ એટલે પરમાર્થ, રેવે એટલે રહે, વચનુમાં એટલે વચનોમાં, વ્યાપાર એટલે વ્યવહાર, પોર એટલે પ્રહર, સંગતુ એટલે સંગત. વિરુદ્ધાર્થી શબ્દો. નિર્મળનું થાય મલિન, શત્રુનું વિરુદ્ધાર્થી થાય મિત્ર, વ્યવહારનું થાય દુર્વ્યવહાર. રૂઢિપ્રયોગ જોઈએ આપણે
તો નામને રૂપ મિથ્યા કરવું એટલે નિર્મોહી થઈને જીવવું. તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે સમજણ શક્તિનો ઉદય થવું અથવા ચોથી અવસ્થા એટલે બ્રહ્મ અવસ્થા આવવી. આટે પહોર આનંદ એટલે હંમેશા પ્રસન્ન રહેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પારકાના હિત માટે કાર્ય કરવું તો તેને કહેવાય પરમાર્થ. મલિન નથી તેવું તો તેને કહેવાય નિર્મળ. પ્રકરણ 4 ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી રચયિતા છે. રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા, જિલ્લો ગાંધીનગર છે. નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અમૃતા, વેણુસલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર શાની નાટકના અને ડીમ લાઇટ, ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. સહરાની ભવ્યતા અને તિલક રેખાચિત્રોના પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયા છે. શબ્દ સમજૂતી જોઈએ તો પ્રતિકાર એટલે સામનો, અણધારી તો થાય ઓચિંતી, નૈસર્ગિક તો કુદરતી, શૌર્ય એટલે બહાદુરી અથવા વીરતા, શુષ્ક એટલે નીરસ, ગોપિત એટલે છુપી, તથ્ય એટલે હકીકત, રજા એટલે મરજી અથવા ઈચ્છા, બુલંદ એટલે ભવ્ય, અહીં ઊંચી યોગ્યતા વાળું. સાર્ત્ર એટલે એક મહાન ફ્રેન્ચ વિચારક છે, તેમની વાત કરેલ છે. વિરુદ્ધાર્થી, અશક્યનું થાય શક્ય, નિર્ભયનું થાય ભયભીત ને સાહસનું થાય દુસ્સાહસ. રૂઢિપ્રયોગ જોઈએ. હૃદય છલકાઈ જવું એટલે આનંદિત થઈ ઉઠવું. શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી. ધ્વજ ફરકાવવું એટલે વિજય મેળવવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. માનવનું ભક્ષણ કરનાર તો તેને કહેવાય માનવભક્ષી. શારીરિક રીતે સશક્ત તો તેને શું કહેવાય? ખડતલ. પ્રકરણ 5 દીકરી. અશોક ચાવડા, જેમને બેદિલ કહેવાય તેના દ્વારા લખેલા પ્રકરણ છે. તો અશોક પીતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મંડાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારથી તેઓ પુરસ્કૃત થયા છે. શબ્દ સમજૂતી જોઈએ તો સ્નેહ એટલે પ્રેમ, ફડક એટલે ચિંતા, શિર એટલે મસ્તક અથવા માથું, ફલક એટલે વિસ્તાર, પલક એટલે પાંપણનો પલકારો, ઝલક એટલે શોભા અથવા તેજસ્વીતા. ત્યારબાદ છે ખડક એટલે ધારધાર ભેખડ, ગૌરી વ્રત એટલે ગૌરી અથવા પાર્વતી પૂજાનું વ્રત. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો શરમનું થાય બેશરમ, સમજનું થાય અણસમજ, ભીનુંનું વિરુદ્ધાર્થી થાય સૂકું ને સ્વર્ગનું થાય નરક. રૂઢિપ્રયોગ જોઈએ તો માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા અથવા કાળજી લેવી. હાથ દેવો એટલે સહારો આપવા અથવા હૂંફ આપવી રૂઢિપ્રયોગ છે. પ્રકરણ 6 વાયરલ ઇન્ફેક્શન. ગુણવંત શાહ રચયિતા છે. ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેમણે વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. કાર્ડિયોગ્રામ, રણ તો લીલાછમ, વગડાને તરસ ટવકાની, વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે. બિલ્લો ટિલ્લો ટચે અને જાત ભણીની જાત્રા તેમની આત્મકથા છે. ગાંધીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય. તેમના
વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે. તેમને રણજીતરામ સ્વર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાતનું સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે. શબ્દ સમજૂતી જોઈએ તો બેદરકાર એટલે કાળજી વગરનું. મથવું એટલે મહેનત કરવી, અહીં પ્રયત્ન કરવો. વાયરલ એટલે રોગ પેદા કરનાર, અતિ સૂક્ષ્મ જંતુવાળું. સાધના એટલે સાધવું તે. નિરોગી એટલે તંદુરસ્ત અથવા આરોગ્યમય. પ્રહાર એટલે ઘા. કાર્ડિયોગ્રામ એટલે હૃદયના ધબકારા આલેખતું એક યંત્ર છે, તેની વાત કરેલ છે. સંકટ એટલે આપત્તિ અથવા આફત. અહંકાર એટલે અભિમાન. સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. તળપદા શબ્દો જોઈએ. વછૂટી જવું એટલે નીકળી જવું, અહીં રેબઝેબ થઈ જવું. વિરુદ્ધાર્થી શબ્દો. માંદું તો વાંદોનું વિરુદ્ધાર્થી થાય સાજુ. અસહ્યનું થાય સહ્ય. સ્વીકારનું વિરુદ્ધાર્થી થાય અસ્વીકાર. સ્વસ્થનું વિરુદ્ધાર્થી થાય અસ્વસ્થ. સ્થૂળનું વિરુદ્ધાર્થી થાય સૂક્ષ્મ. ગંદકીનું વિરુદ્ધાર્થી થાય સ્વચ્છતા અને સ્વચ્છનું વિરુદ્ધાર્થી થાય અસ્વચ્છ. રૂઢિપ્રયોગ તો સૂગ હોવી એટલે ચિતરી ચડવી. મનના મેલા હોવું એટલે ખરાબ દાનતના હોવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વ્યંગમાં કહેવું તે તો તેને કહેવાય કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખનાર નથી તો તેને કહેવાય અનાથ. જેને કોઈ રોગ નથી તેને શું કહેવાય? નિરોગી. આગળ હું એવું ગુજરાતી વિનોદ જોશી દ્વારા લખેલા પ્રકરણ છે. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલરવાગી જૂઠડી, શિખંડી, તુંડીલ તુંડિકા તેમના મહત્વના કાવ્ય સંગ્રહ છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપે સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયા છે. શબ્દ સમજૂતી. રત્નાકર એટલે સમુદ્ર અથવા રત્નોના ભંડારરૂપ સાગર. સાવજ એટલે સિંહ. સુધા એટલે અમૃત. આયુધ એટલે શસ્ત્ર અથવા હથિયાર. પિંડ એટલે આકાર અથવા ઘાટ. ભૃંગ એટલે ભમરો અથવા ભ્રમર. પ્રાણ એટલે શ્વાસ, અહીં અસ્તિત્વ. અને ફૂલે એટલે વિકસે. તળપદા શબ્દો. પરભાતી એટલે પ્રભાતિયા. જંતર એટલે વાજિંત્ર અથવા તંતુ વાદ્ય. વિરુદ્ધાર્થી શબ્દો. ધવલનું વિરુદ્ધાર્થી થાય શ્યામ. સુધાનું થાય વિષ. સ્મિતનું વિરુદ્ધાર્થી થાય રુદન. ને આશીષનું થાય અભિશાપ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. નવરાત્રિઓનો સમૂહ તો તેને શું કહેવામાં આવે છે? નવરાત્રિ. આગળ જોઈએ છત્રી. રતિલાલ બોરીસાગર તેના રચયિતા છે. રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા. મરક મરક, આનંદલોક, એન્જિયોગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્ય લેખોના નોંધપાત્ર સંગ્રહો છે. તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે. હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે. બાલવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. શબ્દ સમજૂતી. સાઈઝ એટલે કદ અથવા માપ. ઉપાય એટલે ઈલાજ, અહીં યુક્તિ. ટકાઉ એટલે ટકી રહે તેવું અથવા મજબૂત. મિથ્યા એટલે ફોગટ, વ્યર્થ અથવા નકામું. આચરણ એટલે વર્તન. સાનિધ્ય એટલે સમીપતા. ક્ષમા યાચના એટલે ક્ષમા માંગવી તે. કારગત એટલે સફળ. વાર એટલે વિલંબ. અને જડવું એટલે શું થાય? મળવું. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો સજ્જનનું વિરુદ્ધાર્થી દુર્જન થાય.
વ્યવહારુનું વિરુદ્ધાર્થી થાય અવ્યવહારુ. રૂઢિપ્રયોગ જોઈએ. આચરણમાં મૂકવું એટલે પાલન કરવું અથવા અમલમાં મૂકવું. કદર કરવી એટલે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ અડગ રહેવું તે તો તેને શું કહેવાય? મક્કમ. પ્રકરણ 9 માધવને દીઠો છે ક્યાંય. હરીન્દ્ર દવે દ્વારા લખેલ પ્રકરણ છે. હરીન્દ્ર જયંતિલાલ દવેનું વતન ખંભરા કચ્છ છે. તેઓ વ્યવસાયે પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે. તેઓ મુખ્યત્વે કવિ છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અગનપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા. શબ્દ સમજૂતી. વિખૂટું એટલે અલગ જુદું પડેલું. સુર એટલે થાય સ્વર. કદમ તો એક વૃક્ષ છે જેના પર બેસી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા. લેરખી એટલે પવનની લહેર. વિભાવરી એટલે રાત્રિ અથવા નિશા. ઉજાસ એટલે અજવાળું. પરખાય એટલે થાય ઓળખાય. માધવ એટલે કૃષ્ણ અથવા શ્યામ. મયંક એટલે શું થાય? ચંદ્ર. તળપદા શબ્દો. માર્ગ એટલે માર્ગ અથવા રસ્તો. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો સાંજ નું થાય સવાર. ઉજાસનું વિરુદ્ધાર્થી થાય અંધકાર. આગળનું પ્રકરણ છે ડાંગવનો અને. મહેન્દ્રસિંહ પરમાર રચયિતા છે. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકડા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. જોઈએ એમાં સમાનાર્થી. ઘરોબો એટલે નીકળતા અથવા પરિવાર જેવો સંબંધ. આછેરો એટલે થોડું. ક્ષિતિજ એટલે પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા. અહીં ક્ષિતિજ સુધી. ચિક્કાર એટલે ખૂબ જ અથવા અતિશય. ગાયબ એટલે અદ્રશ્ય. અંજલિ એટલે થાય ખોભો. શક્તિ એટલે શંકાશીલ. સંકિત એટલે શંકાશીલ. આદિમ એટલે પ્રારંભનું અથવા મૂળનું. વન સંપદા એટલે વનની સંપત્તિ. હેમ એટલે સુવર્ણ, સોનું અથવા એને કનક પણ કહેવાય. છાક એટલે નસો અથવા કેપ. ઓથ એટલે સહારો. સન્નિધિ એટલે સમીપતા. ગજયુથ એટલે હાથીનું ટોળું. સાયુજ્ય એટલે એક થઈ જવું તે. બુભુક્ષુ એટલે ભૂખ્યું. રૂબરૂ એટલે પ્રત્યક્ષ. ગીરા એટલે વાણી અથવા ભાષા. ઘાયલ એટલે જખમી. અહીં પ્રેમથી ઓતપ્રોત. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો પ્રત્યક્ષનું થાય પરોક્ષ. નજીકનું વિરુદ્ધાર્થી થાય દૂર. ને અસમર્થનું થાય સમર્થ. તળપદા શબ્દો. હાઉ એટલે શું થાય? બસ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. આંખને ગમી જાય તેવું તો તેને શું કહેવાય? નયન રમ્ય. મનને હરી લે તેવું તો તેને શું કહેવાય? મનોહર. પ્રકરણ 11 છે. શિકારીને કલાપી દ્વારા લખેલા પ્રકરણ છે. તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનું કેકારાઓ સંગ્રહમાં તેમની કવિ તરીકેનો પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહરી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. શબ્દ સમજૂતી. સંહાર એટલે શું થાય? નાશ અથવા પ્રબળ ઘાત. રૂડું એટલે સારું અથવા સુંદર. આર્દ્રતા એટલે ભીનાશ, મૃદુતા અથવા માયાળુપણું. લતા એટલે વેલ અથવા વેલી. ઘટવું એટલે શોભવું. તહને એટલે તને. સુણવું એટલે સાંભળવું.
વિરુદ્ધાર્થી શબ્દો: સંહાર એટલે શું થાય? એનું વિરુદ્ધાર્થી સર્જન. સ્થૂળનું વિરુદ્ધાર્થી થાય સૂક્ષ્મ. કોમળનું વિરુદ્ધાર્થી કઠોર. આર્દ્રનું શું થાય? તો શુષ્ક. પ્રકરણ 12 ચોપડાની ઇન્દ્રજાળ. ચંદ્રકાંત પંડ્યા તેના રચયિતા છે. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટી.ડી.ની પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. બાનો ભીખુ ભાગ 1-2, સુદામા તિથિ દ્વારામતી, યુરોપ પ્રવાસ, ઘડીક સંઘ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન અમેરિકાનો પ્રવાસ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારત્વમાં તેમનું યોગદાન રહેલ છે. શબ્દ સમજૂતી: દાયકો એટલે દશકો, 10 વર્ષનો સમયગાળો. ઋણ એટલે દેવું અથવા કરજ. ઉજ્જડ જમીન એટલે વેરાન જમીન. વેઠ કરવી એટલે આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે દામ, તેને શું કહેવાય? વેઠ કરવી. ધીરધાર એટલે વ્યાજે નાણાંની આપ-લે કરવી. પુષ્કળ એટલે ખૂબ, અતિશય. શાહુકાર એટલે ધનવાન અથવા પૈસાદાર. મુક્ત એટલે આઝાદ અથવા સ્વતંત્ર. મુદ્દલ એટલે મૂળ રકમ. હારો એટલે 6 મણનું વજન. તળપદા શબ્દો: હાહુકાર એટલે સાહુકાર. સોંગારત એટલે સસ્તાપણું. આપદા એટલે આપત્તિ. પોયરા એટલે શું થાય? છોકરા. કોથી ગોયલો ઓહે એટલે ક્યાંક ગયો હશે. ડોહાડી એટલે ડોશી. આલ્યું એટલે આપ્યું. ની એટલે થાય નહીં. ત્યારબાદ પૈહા એટલે થાય પૈસા. ભૂખો એટલે થાય ભૂખ્યો. હાવ એટલે સાવ. ચુહાઈ એટલે ચૂસાય. ને ગયો એટલે ગયો. ત્યારબાદ હેર એટલે શહેર. ને કાઠું એટલે શું થાય? કઠણ અથવા મુશ્કેલ. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો શાહુકારનો વિરુદ્ધાર્થી થાય ગરીબ. અજ્ઞાનીનો વિરુદ્ધાર્થી થાય જ્ઞાની. પ્રામાણિકનો વિરુદ્ધાર્થી અપ્રામાણિક. ઉદારનો વિરુદ્ધાર્થી થાય કંજૂસ. ને લેણદારનો વિરુદ્ધાર્થી થાય દેણદાર. રૂઢિપ્રયોગ જોઈએ આપણે તો ઘી કેળા હોવા એટલે પૈસાદાર હોવું અથવા માલામાલ હોવું. અરેરાટી અનુભવવી એટલે ત્રાસી જવું અથવા દુઃખ અનુભવવું. આર્થિક સંકળામણ હોવી એટલે આર્થિક રીતે ગરીબ હોવું અથવા આર્થિક તકલીફ હોવી કે ગરીબ સ્થિતિ હોવી. નવનેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખી થવું. 1755 એટલે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત. કહેવત જોઈએ: બોડીની ત્યાં વળી કાંહકી કેવી. તો અત્યંત દરિદ્રતા હોવી એટલે અહીં જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી, એવી વાત કરેલ છે. બાંધી મુઠ્ઠી લાખની એટલે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય, એવી વાત કરેલ છે. શબ્દ સમૂહ જોઈએ: ખરાબ દશા હોવી તે, તો તેને શું કહેવાય? દુર્દશા. આગળનો પ્રકરણ છે વતનથી વિદાય થતા. જયંત પાઠક રચયિતા. જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ જિલ્લા પંચમહાલમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મર્મર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. ત્યારબાદ આગળ જોઈએ તો વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણકથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવિત્રી, કિમપી, દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. શબ્દ સમજૂતી જોઈએ: સમાનાર્થી. કોઠાર એટલે ઢોરને બાંધવાની જગ્યા. કેડી એટલે સાંકડો, પગરસ્તો અથવા પગદંડી. પાય એટલે શું થાય? પગ. તરુ એટલે શું થાય? ઝાડ. વેકુર તો નદીની કાંકરાવાળી જાડી રેતી, તો તેને શું કહેવામાં આવતું હોય છે? વેકુર.
ઉપરવાસ એટલે પવન કે પાણીની વહનની વિરુદ્ધ દિશા, તો તેને શું કહેવાય? ઉપરવાસ. ભૂત એટલે ભૂતકાળ થઈ ગયેલું. વેઠીઓ એટલે વગર મહેનતાણાથી કામ કરનાર, તો તેને શું કહેવાય? વેઠીઓ. તળપદા શબ્દો જોઈએ તો ભાડું એટલે શું થાય? જોવું. તલખવું એટલે તલસવું અથવા તડપવું. ભીડવું એટલે બંધ કરવું. આઘે એટલે દૂર ને લય એટલે લય થાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ગાયોનો સમૂહ, તો તેને શું કહેવામાં આવે છે? ગોધણ. આગળનું પ્રકરણ છે જન્મોત્સવ. સુરેશ જોશી દ્વારા લખેલા પ્રકરણ છે. સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો. વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. મરણોત્તર અને છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહપ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. જનાંતિકે ઇદ્મસર્વમ ઇતિ મે મતિ જેવા સંવેદના સંબંધ નિબંધ સંગ્રહો છે. કિંચિત ચિંતયામિ મનસા અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. શબ્દ સમજૂતીમાં જોઈએ આપણે. કિનખાબ એટલે જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. તરકીબ એટલે યુક્તિ. સુમસામ એટલે એકદમ શાંત. આશ્રય એટલે આશરો. ફગફગીયો દીવો એટલે જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો. કણસવું એટલે દુઃખને લીધે ઉંકારા કરવા. તુમુલ એટલે દારૂણ અથવા ભયાનક. પ્રભાત એટલે સવાર. લિબાસ એટલે પોશાક અથવા પહેરવેશ. પર્વ એટલે તહેવાર અથવા ઉત્સવ થાય. કરામત એટલે કારીગરી. ભોર એટલે પરોઢિયું ને અકર્મી એટલે અભાગ્યું. તળપદા શબ્દો જોઈએ તો થયો એટલે થયો. ભઈ એટલે ભાઈ. નો એટલે ના. બચાડી એટલે બિચારી. નહોતું એટલે ન હતું અથવા નહોતું. મેલો એટલે મૂકો. ડોહા એટલે થાય ડોસા. મોરે એટલે મોખરે અથવા આગળ. ભાડ એટલે પત્તો અથવા ખબર. આઈ એટલે થાય અહીં. ઈમા એટલે થાય એમાં. કાઢે એટલે થાય કાઢ. સાંભળે એટલે સાંભળશે. કુણ એટલે થાય કોણ. હોનાના એટલે થાય સોનાના. અને દખી એટલે થાય દુખી. ભાડિયું એટલે થાય જોયું. હાર એટલે થાય સાથે. કાલ્ય એટલે થાય કાલ. ને હાવ એટલે શું થાય? સાવ. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો સવારનો વિરુદ્ધાર્થી થાય સાંજ. આનંદનો વિરુદ્ધાર્થી થાય શોક. પ્રકરણ 15 બોલીએ ના કાંઈ. રાજેન્દ્ર શાહ દ્વારા લખેલા પ્રકરણ છે. રાજેન્દ્ર કેશવલાલ શાહ કપડવંજના વતની હતા. ધ્વનિ, આંદોલન, ઉદ્ગીતિ, શાંત, કોલાહલ, મધ્યમાં, વિષાદનો સાદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. મોરપીંછ, આંબે આબ્યા મોર જેવા બાળ કાવ્યના સંગ્રહો છે. એમણે કેટલાક પદ્ય રૂપકો, એકાંકીઓ, વાર્તાઓ અને અનુવાદો પણ આપ્યા છે. ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા હતા. શબ્દ સમજૂતી જોઈએ આપણે તો વેણ એટલે શું થાય? વચન અથવા બોલ. વીરા એટલે ભાઈ. બેન ભાઈને વીરા કહે છે. નેણ એટલે થાય નયન, નેત્ર અથવા લોચન. વા એટલે શું થાય? વાયુ અથવા પવન. કૂપ એટલે થાય કૂવો. વ્યથા એટલે શારીરિક તેમજ માનસિક દુઃખ અથવા પીડા, એને કહેવાય વ્યથા. ઇતર એટલે બીજું અથવા અન્ય. તારલ્યો, અંધાર એટલે માત્ર તારાનો જ પ્રકાશ અથવા તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર. વિજન એટલે માણસની અવર જવર વિનાનું વેરાન. ત્યારબાદ આરે એટલે છેડે, અહીં પાદરે. દારૂણ એટલે ભયાનક અથવા વિકરાળ. ધૂપ એટલે થાય તડકો. અવર એટલે થાય બીજું. લખનો મેળો એટલે લાખો માણસોનું સમૂહ, અહીં ટોળું. વિરુદ્ધાર્થી શબ્દ
શીતળનું થાય ઉષ્ણ, જલનનું વિરુદ્ધાર્થી ઠંડક, ધૂપનો થાય છાયા અને અંધારોનું વિરુદ્ધાર્થી અજવાળું થાય. 16મું પ્રકરણ ગતિભંગ. મોહનલાલ પટેલ રચયિતા. મોહનલાલ બાભઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઊગે એમની લઘુ કથાઓના સંગ્રહો છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમનું અનુવાદનું પુસ્તક છે. શબ્દ સમજૂતી. અણસાર એટલે ઈશારો અથવા સંકેત. આથમવું એટલે અસ્ત પામવું અથવા પડતી દશામાં આવવું. વેગ એટલે ગતિ અથવા ઝડપ. ભાવાર્દ્ર એટલે ભાવવિભોર અથવા ભાવથી માયાળુ. દશા એટલે સ્થિતિ અથવા હાલત. સાવધ એટલે હોશિયાર, ખબરદાર. સ્મૃતિ એટલે સ્મરણો અથવા યાદગીરી. અડવડિયું એટલે અડબડિયું અથવા લથડિયું. તળપદા શબ્દો જોઈએ તો હેંડો એટલે ચાલો. કહેવત, નહીં ઘરના કે નહીં ઘાટના, તો આ બાજુ કે ન તે બાજુના. એટલે કહેવત છે કે ન ઘરના રહ્યા કે ન ઘાટના રહ્યા, તો ન આ બાજુના રહ્યા કે ન તે બાજુના રહ્યા. પ્રકરણ 17 દિવસો જુદાઈના જાય છે. ગની દહીંવાળા એના રચયિતા છે. અબ્દુલ ગની દહીંવાલા તેઓનું મૂળ નામ છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ દરજી કામ કરતા હતા. તેમનું મહત્વનું પ્રદાન ગઝલમાં છે. ગાતા ઝરણા, મહેક મધુરપ, ગનીમત અને નિરાંત તેમના ગઝલ મુક્તના સંગ્રહો છે. જશ્ને શહાદત એમની હિન્દીમાં લખેલી નૃત્ય નાટિકા છે. પહેલો માળ ત્રિઅંકી નાટક છે. શબ્દ સમજૂતી. ઉન્નતિ તો ઊંચે જઈ રહેલી સ્થિતિ. ચીર એટલે રેશમી વસ્ત્ર. કફન તો સબને ઓઢાડવાનું લુગડું અથવા ખાપણ. રંક એટલે શું થાય? ગરીબ. વિરુદ્ધાર્થી શબ્દો. રંકનું વિરુદ્ધાર્થી થાય ધનવાન. ઉન્નતિનું વિરુદ્ધાર્થી અવનતિ. સંમતિનું વિરુદ્ધાર્થી અસંમતિ. શત્રુનું વિરુદ્ધાર્થી મિત્ર. જુદાઈનું વિરુદ્ધાર્થી થાય મિલન. ધરાનું વિરુદ્ધાર્થી શું થાય? ગગન. પ્રકરણ 18 ભૂખથી એ ભૂંડી ભીખ. પન્નાલાલ પટેલ રચયિતા. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમણે નામના મેળવી હતી. વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઉડતા તેમના વાર્તા સંગ્રહો છે. એડે નહીં તો બેડે માં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે. શબ્દ સમજૂતીમાં આપણે જોઈએ તો અદેખાઈ એટલે ઈર્ષ્યા અથવા બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી તેને કહેવામાં આવતું હોય છે. છપના એટલે છપ્પનિયો દુષ્કાળ. સંવંત 1956 છપ્પનિયો દુકાળ. સાળ એટલે સાલી, ડાંગર અથવા કમોદ. કંગાળ એટલે દરિદ્ર અથવા ગરીબ. હાર એટલે શું થાય? કતાર. તળપદા શબ્દો. લાઠ એટલે મોટા સાહેબ અથવા સત્તાધીશ. આણેલા એટલે શું થાય? લાવેલા. સોગન એટલે સોગંદ અથવા કસમ. આભલું એટલે આકાશ અથવા વાદળ. આલવું એટલે આપવું. મલક એટલે દેશ અથવા મુલક. ધરમ એટલે ધર્મ. હેંડો હેંડો એટલે ચાલો ચાલો. આગળ પાસેર એટલે શેરનો ચોથો ભાગ, આશરે 100 ગ્રામ જેટલું વજન. પરથમી એટલે પૃથ્વી. ફડક એટલે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો, તેને શું કહેવાય? ફડક. પલ્લો એટલે પ્રલય અથવા વિનાશ. વાહે એટલે લીધે. મય એટલે નહીં. ધીક એટલે ધિક્કાર. પેટીયું એટલે રોજી પેટના માટે મજૂરી કરનારું. ભૂંડું એટલે ખરાબ. લાગ એટલે તક અથવા મોકો. લવારો એટલે બબડાટ. કુણ એટલે કોણ.
દિલ એટલે શરીર અથવા તન, ને નકુર એટલે થાય નક્કર. વિરુદ્ધાર્થી શબ્દો: ધરતીનું વિરુદ્ધાર્થી થાય આકાશ, સવાલનું વિરુદ્ધાર્થી થાય જવાબ, સુવાળુનું વિરુદ્ધાર્થી થાય બરછટ અથવા ખરબચડું, દરિદ્રનું વિરુદ્ધાર્થી થાય અમીર, સહ્યનું વિરુદ્ધાર્થી અસહ્ય અને સદભાગ્યનું થાય દુર્ભાગ્ય. રૂઢિપ્રયોગ: ચાલતા થવું એટલે મૃત્યુ પામવું, પગ જડાઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું અથવા સ્થિર થઈ જવું, આંખો ભીની થવી એટલે લાગણીશીલ થઈ જવું, દાઝ ચડવી એટલે ગુસ્સો આવવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ: મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક, તો તેને શું કહેવાય? કાણ. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપણું, તો તેને શું કહેવામાં આવે છે? સૂતક. મરણ પાછળ ક્રિયા કરાવવી અથવા શ્રાદ્ધ કરવું, તો તેને શું કહેવાય? સરાવવું. અનાજ ભરવાનો ઓરડો, વખાર અથવા ભંડાર, તો તેને શું કહેવાય? કોઠાર. પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય તે કલ્પિત રેખા, તો તેને શું કહેવાય? ક્ષિતિજ. એક બપોર પ્રકરણ 19 રાવજી પટેલ દ્વારા લખેલા પ્રકરણ છે. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લવપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગદ છે. તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યમાં અનેક રંગદર્શી ભાવછટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે. 19 વર્ષની યુવાન વયે ટીબીને કારણે તેમનું અકાળે અવસાન થયું હતું. એમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. શબ્દ સમજૂતી: શેઢો તો બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો, તેને શેઢો કહેવાય. લ્યા એટલે એલા અથવા અલ્યા એક ટૂંકારભર્યું પુરુષવાચક સંબોધન છે. તળપદા શબ્દો: ઢોચકી એટલે ધોણી અથવા માટીનું વાસણ, ભારવેલો તો ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવું તે. લ્યા એટલે એલા અથવા અલ્યા, અગ્નિ એટલે અગ્નિ, સમૂહ એટલે સમાન, તળે એટલે નીચે, નહીં એટલે નહીં ને છાંય એટલે થાય છાંયડો. પ્રકરણ 20 વિરલ વિભૂતિ આત્માર્પિત અપૂર્વજી દ્વારા લખેલ પ્રકરણ છે. આત્માર્પિત અપૂર્વજીનો જન્મ મુંબઈમાં થયો હતો. યુવા વયથી તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા. તેમણે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. પોતાનું જીવન તેમણે સેવા અને સાધનાને સમર્પિત કર્યું છે. તેઓ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે, વળી ઉત્તમ વક્તા છે. દેશ વિદેશમાં તેમણે અનેક શિબિરોનું સંચાલન કર્યું છે. તેઓ સદ્ગુરુ એકોજ માસિકના તંત્રી છે. સમાનાર્થી: જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, અનુજ્ઞા એટલે પરવાનગી, મનોમંથન એટલે મનમાં ચાલતું મંથન, આધ્યાત્મિક તો આત્માને કે આત્મત્વ સંબંધી, કારસો એટલે યુક્તિ, હિકમત અથવા મનસૂબો, પારદર્શિતા એટલે વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ, તો તેને શું કહેવાય? પારદર્શિતા. અનાસક્ત તો આસક્ત નહીં એવું, સતાવધાની તો એકી સાથે 100 વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર, યુગ પ્રવર્તક એટલે યુગ પ્રવર્તનાર અથવા યુગ બદલનાર, રતલ તો લગભગ 490 ગ્રામ, સંગ્રહણી એટલે સંગ્રહણીનો અથવા ઝાડાનો રોગ, મશાણ એટલે થાય સ્મશાન. ત્યારબાદ છે ચિંતન એટલે મનન, પવન એટલે થાય સમીર, નિત્ય એટલે થાય કાયમી. વિરુદ્ધાર્થી: સતેજનું થાય નિસ્તેજ, અપકારનું થાય ઉપકાર, ને નિવૃત્તનું શું થાય? પ્રવૃત્ત. વિરુદ્ધાર્થી. રૂઢિપ્રયોગ જોઈએ. ચકિત થઈ જવું એટલે આશ્ચર્ય પામવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ: મામાનું ઘર, તો તેને શું કહેવાય? મોસાળ. એક સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ, તો તેને શું કહેવાય? સતાવધાની શક્તિ. આગળનું પ્રકરણ 21 ચાંદલિયો એક લોકગીત છે. લોકો દ્વારા ગવાતા ગીતોને આપણે લોકગીત કહેતા હોઈએ છીએ.
આપણા માટે મહત્વના છે સમાનાર્થી. તો ચોક એટલે શું થાય? ચોગાન. જેઠ તો પતિનો મોટો ભાઈ, તેને શું કહેવામાં આવતું હોય છે? જેઠ. નણંદ એટલે પતિની બહેન. વીર એટલે ભાઈ. ચાંદલિયું એટલે ચંદ્ર. જલમ એટલે જન્મ. ચાંપલિયું એટલે ચંપાનો છોડ. ને કેરી તો એનો અર્થ થાય ની. હિમાલયમાં એક સાહસ, જવાહરલાલ નહેરુ દ્વારા લખેલ પ્રકરણ. જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરુના કુટુંબીઓ મૂળે કાશ્મીરના વતની હતા. વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને એમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી. ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રણી બન્યા. સાહિત્યમાં ખૂબ રસ હતો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે. તેમની દીકરીની સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન લેટર ફ્રોમ એ ફાધર ઓફ ડીજ ડોટર નામથી થયું છે. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ભારત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન એનાયત થયું હતું. સમાનાર્થી. નિર્જન એટલે માણસ વિનાનું અથવા સૂનું. નકરો એટલે ફક્ત અથવા માત્ર. કૂચ કરવી એટલે ચાલવું અથવા આગળ વધવું. શિખર તો પર્વતનો ટોચનો ભાગ, તેને શું કહેવાય? શિખર. હિમ એટલે અતિશય ઠંડી અથવા બરફ. મુકુટ એટલે માથે પહેરવાનું સાધન. પ્રપાત એટલે થાય ધોધ. વેરાન એટલે ઉજ્જડ. આહલાદ એટલે હર્ષ અથવા આનંદ. અફાટ એટલે ખૂબ વિશાળ. ખોભણ એટલે ખો, ગુફા, અહીં ખાડો. યુવાવસ્થા એટલે યુવાનીની અવસ્થા. લાલસા એટલે થાય ઈચ્છા. ગિરિવર એટલે પર્વતોમાં શ્રેષ્ઠ અથવા હિમાલય. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો નિર્મળ એટલે થાય મલિન, એનું વિરુદ્ધાર્થી. વિશાળનું થાય સંકુચિત. ભવ્યનું વિરુદ્ધાર્થી સામાન્ય. પ્રસન્નનું થાય ઉદાસ. દ્રશ્યનું વિરુદ્ધાર્થી અદ્રશ્ય. અને સુરક્ષિતનું થાય અસુરક્ષિત. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું, તેને શું કહેવાય? જડસું. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીની પ્રવાહવાળી નદી, તો તેને શું કહેવાય? હિમનદી. રસ્તાનું જાણકાર, તો તેને શું કહેવાય? ભૂમ્યું. કુદરતનું સુંદર ધામ, તો તેને શું કહેવાય? પ્રકૃતિ મંદિર. બરફથી ઢંકાયેલું, તો તેને શું કહેવાય? હિમાચ્છાદિત. વહેતા પાણીમાં થતું કુંડાળું, તો તેને શું કહેવાય? વમળ. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન, તો તેને શું કહેવાય? ગમ્ય સ્થાન. રાજકારણને લગતું કાર્ય, તો તેને શું કહેવાય? રાજકાજ. ને અડધી ઉંમરે પહોંચેલું, તો તેને શું કહેવાય? આધેડ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. રૂઢિપ્રયોગ. થાકીને લોથ થઈ જવું એટલે અતિશય થાકી જવું. કંઠે પ્રાણ આવવા એટલે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. હાંજા ગગડી જવા એટલે ખૂબ ગભરાઈ જવું. ઘોડા ઘડવા એટલે આયોજન કરવું અથવા વિચારવું. લઘુ કાવ્યોમાં આપણે જોઈએ દુહા મુક્તક હોયકુ. રઈસ મણિયાર રચયિતા છે. રઈસ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે. તેઓ એમડી બાળરોગ નિષ્ણાંત થયેલા છે. કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ રૂપ અને રંગ, ગઝલનું છંદો વિધાન તેમના વિવેચનના ગ્રંથો છે. બાળ ઉછેરની બારાખડી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે. ત્યારબાદ છે આગળ મુરલી ઠાકુર. મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા. સફર અને બીજાંગ કાવ્યોમાં તેમના કાવ્ય સંગ્રહાયા છે. મેળો તેમના બાળ ગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે. કિમપી તેમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે. નામરૂપમાં તેમનો ચરિત્ર નિબંધો છે.
ચલમન વાટે ઘાટેના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે. શબ્દ સમજૂતીમાં આપણે જોઈએ, દુર્લભ તો મુશ્કેલીથી મળે તેવું અથવા દુષ્પ્રાપ્ય. અંશી તો જેનું તે ચોક્કસ અંશ છે તેવું. મેહ એટલે વરસાદ અથવા મેઘ. જગત એટલે વિશ્વ. મુગટ એટલે તાજ, અહીં સત્તા અથવા જવાબદારી. ભાર એટલે થાય બોજ. આંગણ એટલે ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા અથવા ફળિયું, તેને શું કહેવાય? આંગણ. તળપદા શબ્દો તો કો એટલે કોઈક. નેહ એટલે શું થાય? સ્નેહ. હોલાવું એટલે હોલવવું. વિરુદ્ધાર્થી દુર્લભનું શું થાય? સુલભ. ને આદરનું વિરુદ્ધાર્થી થાય અનાદર. પ્રકરણ 24. ઘોડીની સ્વામી ભક્તિ. જોરાવરસિંહ જાદવ રચિતા છે. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે. તેમણે લોક સાહિત્યમાં વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે, સંપાદન કરેલું છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે અને લોકજીવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ, એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. વિચરતી જાતિની લોકકળાઓને તેમણે વાચા આપી છે. એમને વિવિધ પુરસ્કાર પણ મળેલ છે. શબ્દ સમજૂતી જોઈએ આપણે. માવજત એટલે શું થાય? સંભાળ. આગંતુક એટલે આવી ચડેલું. ઓલાદ એટલે સંતાન, અહીં જાત. છાતી સલું એટલે હિંમતવાળો. ગોહિલવાડ એટલે કાઠિયાવાડનો અથવા ભાવનગર રાજ્યનો એક ભાગ છે, તેને ગોહિલવાડ કહેવાય. ઝોક એટલે નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ અથવા ઘેટા બકરાનો વાડો. અહુરવેળા એટલે સમય અથવા અસુરવેળા. ગજર ભાંગો એટલે એક પ્રહર પૂરો થવો. મજરો મજરો એટલે ઝાંખો ઝાંખો. હુમચી ખૂંદવી એટલે અહીં ઘોડી તાનમાં આવી ઉછળકૂદ કરે તે. અનરવો એટલે માંદો. હડિયાપાટી એટલે દોડા દોડી અથવા દોડધામ કરવી. ગદરો એટલે ગારો અથવા કાદવ. ધરાહાર એટલે ધરાર અથવા બિલકુલ. ત્યારબાદ બઘડાટી તો ધબધબાટી. કહારી ફાવવી એટલે પ્રયત્ન સફળ થવો. ને હરેરી જોવું એટલે નાહિંમત થવું. તળપદા શબ્દો. ખોરડું એટલે માટીની ભીત કે ગારાવાળું નાનું મકાન. સંધાય એટલે બધા અથવા સૌ. બકોરવું એટલે બોલાવવું. મૂલવવું એટલે કિંમત આંકવી. જડવું એટલે હાથ લાગવું અથવા મળી આવવું. રેવાડ એટલે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ, તો તેને શું કહેવાય? રેવાડ. ભોં એટલે ભોંય. સંધેવો એટલે સંદેશો. ઓહાણ એટલે ખ્યાલ અથવા યાદી. વાવડ એટલે સમાચાર અથવા સગડ. વાડું એટલે સાંજ પછીનું ભોજન. ચંત્યા એટલે ચિંતા અથવા ફિકર. વાહે એટલે પાછળ. સડપ એટલે ઝડપથી, એકદમ. હવારે એટલે સવારે. મોહુંજણું એટલે પરોઢિયાનો સમય. સોમાહું એટલે ચોમાસું, વરસાદના દિવસો. ભરૂહો એટલે ભરોસો. બીકાડવા એટલે બીક લગાડે તેવા. અહીં એટલે એની બીકાણ તરીકે વાત કરેલ છે, બીકાડવાની. લગણ એટલે લગી. ઘોડે એટલે ની જેમ. શળાવો એટલે વીજળીનો ચમકારો. મઉ થઈ જવું એટલે ભૂખથી ટળવળવું, એટલે અહીં ખૂબ ભૂખ લાગવી એવી વાત કરેલ છે. અને ગણ એટલે શું થાય? ગુણ. રૂઢિપ્રયોગ. સોંસરવું નીકળવું એટલે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. આંખો ફાટી જવી એટલે આશ્ચર્યચકિત થઈ જવું. પેટ દેવું તો મનની વાત કહેવી. હડી કાઢવી એટલે દોટ મૂકવી. એકના બે ન થવું એટલે વાત પર મક્કમ રહેવું. બે ઘોડે વાટ જોવી એટલે ખૂબ આતુરતાથી રાહ જોવી. જીવતરના દાન દેવા એટલે કુરબાન થઈ જવું. મોડું ઓહાણ આપવું એટલે માણસ ના હિંમત બને અથવા ઢીલો પડે એવું કહેવું. અડધા અડધા થવું એટલે ચિંતાતુર થવું. એક ના બે ન થવું એટલે મક્કમ રહેવું. ખાટું મોડું થવું એટલે બગડી જવું.
શબ્દ સમૂહ માટે એક શબ્દ. દડી એટલે ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન, તો તેને શું કહેવાય? દડી. તંગ તો ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો, તેને શું કહેવાય? તંગ. પીંગડું એટલે ઘોડા સવાર જેમાં પગ રાખે છે તે કડું, તો તેને શું કહેવાય? પીંગડું. ગમાણી એટલે ગમાણ, ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા, તો તેને શું કહેવાય? ગમાણની. જોગણ જોગાણ એટલે શું કહેવાય? ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ, તો તેને શું કહેવાય? જોગાણ. ત્યારબાદ સમર્પણ. હવે આમાં સમાનાર્થી જ જોવાના છે આપણે. અદ્વૈત એટલે અભિન્ન, સમર્પણ એટલે સંપૂર્ણ નિષ્ઠાથી અર્પણ થયેલ, અભ્યાસ તો વારંવાર પ્રવૃત્તિ કરવી, અને લઘુતા એટલે શું થાય? નાનપ. રાષ્ટ્રભક્તિની સંજીવની. આના સમાનાર્થી જ જોવાના છે. અદમ્ય એટલે દબાવી ન શકાય તેવું, સુરક્ષિત એટલે રક્ષાયેલું, સાહસ એટલે જોખમ લઈને કરેલું શૂરવીરતાનું કામ, હદ એટલે થાય સીમા, ચુંગાલ એટલે મજબૂત પકડ અથવા સકંજો, કર્તવ્ય પરાયણતા એટલે કર્તવ્યનિષ્ઠા અથવા ફરજને વળગી રહેવું, બેકાબુ એટલે કાબુ બહારનું અથવા વશમાં ન રહે તેવું, નિર્ભીક એટલે નિડર અથવા ભય વિનાનું, ભસ્મ એટલે રાખ, પરવા એટલે દરકાર અથવા કાળજી. નદી વિયોગ પ્રફુલ્લ રાવલ દ્વારા લખેલા પ્રકરણ છે. પહેલા પ્રકરણમાં કયું છે ને, એટલે કદાચ નહીં લીધું આપણે. પ્રફુલ્લ જગજીવનદાસ રાવલનું વતન વિરમગામ છે. ચરિત્ર નિબંધ અને લલિત નિબંધમાં તેમનું વિશેષ પ્રદાન છે. નોખા અનોખા. બા એટલે ચરિત્ર મુકુર, નહીં વિસરાતા ચહેરા, એમના નોંધપાત્ર ચરિત્ર લેખનો છે. આવતીકાલની શોધમાં અને મીનોઈ સાચું કહેતી હતી, તેમના કાવ્ય સંગ્રહ છે. નાજુક ક્ષણ અને સાવ અચાનક, તેમના લઘુકથાના સંગ્રહો છે. શબ્દતીર્થ એમનું વિવેચન સંગ્રહ છે. તેમની કૃતિઓ પુરસ્કૃત પણ થઈ છે. સમાનાર્થી શબ્દો જોઈએ. અતીત એટલે ભૂતકાળ, રમમાણ એટલે લીન મગ્ન, વારસો એટલે વારસાઈ અથવા ઉત્તરાધિકાર, ઘોષ એટલે અવાજ અથવા મોટો ધ્વનિ, સગડ એટલે નિશાની, પગેરું પદચિહ્ન અથવા પગલાં, નવોડા એટલે નવવધુ અથવા નવપરણિતા, ખિન્ન એટલે ગમગીન અથવા ઉદાસ, ઝૂરતું એટલે યાદ કરીને ટળવળવું અથવા તલસવું, ઝુરાપો એટલે કલ્પાંત અથવા વિરહનું દુઃખ, મુગ્ધતા એટલે મોહ પામેલું અથવા મોહકતા, ગરિમા એટલે ગૌરવ, પલ્લવિત તો પૂરેપૂરું વિકસેલું, અધર્ય તો દેવોને અપાતો બલિ, તેને શું કહેવાય? અધર્ય અથવા પૂજા પણ કહેવાય. ભાલ એટલે કપાળ અથવા લલાટ, લુપ્ત તો લોપ પામેલું અથવા નાશ પામેલું. તારે પગલે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલ પ્રકરણ છે. દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચારિત્ર લેખો, નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ પ્રદાન કર્યું છે. માનસી, ચિત્રા, ત્યારબાદ ચેતાલી, બલાકા એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. એમના ગીતાંજલિ કાવ્ય સંગ્રહને સાહિત્ય વિશ્વવિખ્યાત નોબલ પુરસ્કાર મળેલો. પોસ્ટમાસ્ટર, કાબુલીવાલા, દીદી, નષ્ટનીડ એમની ઉત્તમ વાર્તાઓ છે. ઘરે બાહિરે અને ગોરા એમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. ગુજરાતી અને તમામ ભારતીય ભાષાઓમાં તેમનું સાહિત્ય અનુવાદિત થયેલું છે. શબ્દાર્થ જોઈએ તો મધુમય તો મધ જેવી મીઠાશવાળું અહીં છંદનું નામ છે. ઝંખવાઈ જવું એટલે ઓચપ અનુભવવી અથવા ઝાંખા પડી જવું. મૃદુ એટલે થાય કોમળ. શેફાલી તો એક ફૂલનું નામ છે. ચીર એટલે લાંબુ. યૌવન એટલે થાય યુવાની. બંસરી એટલે વાંસળી અથવા બંસી. બાજે એટલે વાગે. મરમર એટલે અવાજ, ધ્વનિ, અહીં હાસ્ય. ઉત્સવ એટલે આનંદનો પ્રસંગ. પાની એટલે પગનો સૌથી નીચેનો અથવા પાછળનો ભાગ. ઘૂંઘટ એટલે સાડીથી ઢાંકેલું મુખ. મધુ એટલે મધુર.
અથવા મધ. વીણા તો સંગીતનું તારથી વગાડવાનું સાધન અથવા તંતુવાદ્ય. ટાણું એટલે સમય અથવા પ્રસંગ. આગળનું પ્રકરણ. મારી બા શરીફા વીજળીવાળા રચયિતા છે. શરીફા કાસમભાઈ વીજળીવાળા ભાવનગર જિલ્લાના જીંથરી ગામના વતની છે. પીએચડી સુધી અભ્યાસ કર્યો છે. એમટીબી કોલેજમાં અને હાલ નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપિકા છે. વિવેચન, અનુવાદક, સંપાદક તરીકે વિખ્યાત છે. સંબંધોનો આકાશ એમનો રેખાચિત્રોનો નોંધપાત્ર સંગ્રહ છે. આગળ. ટૂંકી વાર્તામાં કથન, કેન્દ્ર, વાર્તા સંદર્ભ, સંપ્રત્યય, નવલ વિશ્વ તેમના નોંધપાત્ર વિવેચન ગ્રંથો છે. મંટોની વાર્તાઓ, વિભાજનની વાર્તા, ઇન્તિજાર હુસેનની વાર્તાઓ, સ્ટેફાન સ્વાઇકની વાર્તાઓના અનુવાદો જાણીતા છે. અસગર વજાહતના ઉર્દૂ નાટક જેણે લોહાર જોયું નથી ના અનુવાદ માટે તેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો અનુવાદ પુરસ્કાર એનાયત થયેલો છે. સંપાદક તરીકે પણ તેમણે કાર્ય કરેલ છે. સમાનાર્થી. નોખી એટલે અલગ અથવા જુદી. હાટડી એટલે નાની દુકાન અથવા હાટ. માલિપા એટલે અંદરની બાજુએ. કાંઈ એટલે કાંઈ અથવા કંઈ. ઝાવા નાખવા એટલે વલખા મારવા અથવા પ્રયત્નો કરવા. ધાસ્તી એટલે દહેશત, બીક, ભય. આજીજી એટલે થાય વિનંતી અથવા કાલાવાલા. શેર એટલે લગભગ 480 ગ્રામ જેટલું. ભડકડે એટલે વહેલી સવારે. ભેળી એટલે સાથે. ધમારવું એટલે સ્નાન કરાવવું. ગાહડી એટલે થાય ગાંસડી. અડાયા એટલે થાપ્યા વગરના. રસ્તામાં પડીને સુકાઈ ગયેલા છાણા તેને શું કહેવાય? અડાયા. ભેળું એટલે ભેગું. ઠામડા એટલે વાસણ, ઠામ અથવા પાત્ર. ધોડા કરવા એટલે દોડાદોડી કરવી. હારે એટલે સાથે. લત એટલે ટેવ અથવા આદત. ત્યારબાદ છે ધરાર એટલે પરાણે અથવા બળજબરીથી. મુદ્દલ એટલે મૂળ, મૂડી અથવા રકમ. ચાનક એટલે ઉત્તેજન અથવા ઉત્સાહ. ટીંગર એટલે બાળકોની ટોળી. બઢો એટલે મોટો જાડો રોટલો. ફડફડતું એટલે ગરમા ગરમ. પાડોહ એટલે પાડોશ. સિંદરા એટલે દોરડા. દાંડો એટલે કેડ. લૂસ લૂસ એટલે ઉતાવળે વેલા, ઉતાવળે એમ. વેતા મેલવા એટલે જવું. ત્યારબાદ ત્રાટું એટલે ભીતનું વરસાદ સામે રક્ષણ કરવા. સાઠીથી ગૂંથેલું આડસ તો તેને શું કહેવાય? ત્રાટું. ખૂબ ગરમ એટલે અહીં ગુસ્સાવાળું. કાઠું એટલે ઘણું મુશ્કેલ. ભાખડી બાંધવી એટલે સામનો કરવો. આખડી એટલે અગડ, કશુંક ન ખાવું કે ન વાપરવું. બડાબૂટ કામ એટલે અપાર કામ. જીભાડું તો ખૂબ બોલનારું અથવા જવાબ આપનારું. ત્યારબાદ વીરભૂમિ. અરવિંદ પંડ્યા રચયિતા છે. અરવિંદ એમ પંડ્યાનું વતન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસેનું રાયગઢ છે. હાઈસ્કૂલના આચાર્ય તરીકે કામગીરી કરી હાલ નિવૃત્ત જીવન ગાળે છે. વિછુડો, મહાકાલ, મોહભંગ, વીરભૂમિ તેમના ત્રિઅંકી નાટકો છે. તૃષ્ણા, ગુલાબી સ્વપ્ન, જઠરાગ્નિ, હું નથી એમના એકાંકી નાટકો છે. નાટ્યલેખક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. શબ્દ સમજૂતી. નિર્મમ એટલે મમત્વ વિનાનું. નિર્દય તો દયા વગરનું. રતિભાર એટલે સહેજપણ. દમામ એટલે દબદબો અથવા ભપકો. ચિતરિયાપાલ એટલે સાબરકાંઠા જિલ્લાનું એક ગામ છે, તેનું અહીંયા વર્ણન કરેલ છે. રવડી પઢે એટલે ખડી જશે. ગોઝારી એટલે હથિયારી. બૈરા શોરા એટલે બૈરી છોકરા. કાળિયો દેવ એટલે શામળાજી. રમણા એટલે ઉજવો. ખડુહો એટલે ધોધ. મડા એટલે મડદું. ખોલરું એટલે ઘર. રાક્ષસ એટલે રાક્ષસ. તો અહીં આપણું પુસ્તક પૂર્ણ થાય છે. આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યો.